અમદાવાદમાં ગુજરાતી પ્રકાશક મંડળ દ્વારા અક્ષરને અજવાળનારા મહત્વાકાંક્ષી ગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો। આ ગ્રંથના લોકાર્પણ પૂર્વે ભારતમાં પ્રકાશન પ્રવૃત્તિ વિષય ઉપર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ પણ યોજાયો હતો, જેમાં પ્રકાશન ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો। મંડળના પ્રમુખ વિવેક દેસાઈએ આ ગ્રંથને ગુજરાતી પ્રકાશન ક્ષેત્રના ઇતિહાસ અને વારસાનું દસ્તાવેજી આલેખન ગણાવ્યું હતું। આ પ્રસંગે રતિલાલ બોરીસાગર, ભાગ્યેશ જહા, અજય ઉમટ અને બીરેન કોઠારી સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો, પ્રકાશકો અને લેખકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આજે ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો એનું એક આખું સુંદર પ્રકાશન સંસ્થાઓ, પ્રકાશન પ્રવૃત્તિ, એના પુસ્તકો, એના પાસાઓ, વિવિધ પાસાઓ વિશેની આખી ઇતિહાસ જે રજૂ કરવામાં આવ્યો છે, એના કારણે મને લાગે છે કે એક પ્રકાશન પ્રવૃત્તિ વિશેની માહિતી લોકો સુધી બહુ સરસ રીતે પહોંચી શકશે અને લોકો એનો બહુ સારી રીતે લાભ લઈ શકશે એવું મને લાગે। ગુજરાતી પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિના બહુ જ લાંબા ઇતિહાસને આવરી લેતું એ પુસ્તક અક્ષરને અજવાળનારા આજે પ્રકાશિત થયું છે અને હવે એ પુસ્તકનું પ્રકાશન થઈ ગયા બાદ ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ બન્યું છે, જેનાથી લોકોને ખ્યાલ આવશે કે પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિમાં શું હોય છે, કેવી રીતે હોય છે, તક કેવી છે, પડકારો કેવા છે અને કેવી રીતે પુસ્તક પોતાના વાચક સુધી પહોંચે છે, એની માટેનું આ પુસ્તક તૈયાર થઈ ગયું છે।